આજે આપણે મોડાસા નજીક લીંબોઈ ગામની એક અમારા ખેડૂત મિત્રની મુલાકાતે અમે આવ્યા છીએ અને આપણી ઓર્ગેનિક દવાઓએ અમને ઓલિફ અને ભૂવસ્ત્ર સુપરને યુઝ કર્યું છે બટાકાની અંદર. જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે જોઈએ એમના મોઢેથી સાંભળીએ કે જોરદાર રિઝલ્ટ કેવું મળ્યું. સાહેબ, તમને તમારું નામ શું? મારું નામ ચૌહાણ જસવંતસિંહ ગુલાબસિંહ. ચૌહાણ જસવંતસિંહ ગુલાબસિંહ લીંબોઈના વતની છે. પોતે પહેલા શિક્ષકમાં હતા, હાલ રિટાયર છે, હાલ ખેતી કરે છે. 8 વીઘા જમીન છે. આ વખતે પહેલી વાર બટાકા વાયા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને આપણી ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરે છે અને જોરદાર રિઝલ્ટ તમે જોઈ શકો છો. એમના મોઢેથી સાંભળીએ કે સાહેબ, પહેલી વાર તમે બટાકા કર્યા છે, કેવું લાગે છે તમને? તમારા બીજા મિત્રો, ખેડૂત મિત્રો શું કહે છે? ખરેખર ઓર્ગેનિક ખાતર વાપરવાથી ઘણો બધો ફાયદો થાય છે. હવે રાસાયણિક ખાતરનો મેં બિલકુલ છે ને કાપ મૂકી દીધો, 50%થી ઓછો એમ. બરોબર. ધારો કે પાયાની અંદર ભૂવસ્ત્ર અને ઓલિફ, ભૂવસ્ત્ર છે ને મેં પાયાની અંદર નાખેલું, બરોબર. અને આનાથી બટાકા મોયા હતા. આનાથી બટાકા ઉપર છે ને કટિંગ કર્યા પછી છે ને આનો છંટકાવ કર્યો હતો. હવે છંટકાવ કર્યા પછી છે ને એક પણ બટાકું મારા જમીનની અંદર છે ને બગડેલું કે આકૃતિ કે બિલકુલ નથી, બરોબર. અને આનું રિઝલ્ટ છે ને મને સારામાં સારું મળેલું છે. એટલે બટાકાની અંદર પેલો કટિંગ કર્યા પછી પાવડર નાખે છે, એ બી નહીં નાખે. પાવડર કઈ નહીં, ખાલી એમાંય પ્રાઉડ થી મોયા હતા. બસ ખાલી આનાથી છંટકાવ કરીને એ પાછું છે ને 120 કટ્ટામાં ઓનલી ફોર 2 પંપનો જ છંટકાવ. ઓહો, 120 પંપની અંદર 120 કટ્ટાની અંદર ખાલી 2 પંપનો ને લગભગ બટાકાનો ગ્રોથ જોઈ શકો છો તમે. બટાકાનો બેસાડ જોવા આવ્યો, લાવો વિડીયો નજીક થોડો. તમે બટાકાનો બેસાડ છોડની અંદર જોઈ શકો છો. જોરદાર રિઝલ્ટ. એટલે આપણી ઓર્ગેનિક દવાઓથી સાહેબ તમને સંતોષ છે કે રિઝલ્ટ કેવું છે? 100% સંતોષ સાહેબ. ઓર્ગેનિક ખાતર જ વપરાય. રાસાયણિક ખાતર હવે ધીમે ધીમે છે ને આપણે એને ભૂલવું જ પડશે. 100% રિઝલ્ટ સારું છે. ઓકે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જય માય લાઈફસ્ટાઈલ. Press the bell icon on the YouTube app and never miss another update.